ભાવનગર શહેરના વિજયરાજનગરમાં શેરી નંબર 4 માં મોડી રાત્રિના સમયે બન્યો ચોરીનો બનાવ। એપલ કંપનીનું લેપટોપ, એપલનો આઈફોન, સોનાની બુટ્ટી, વિવોનો મોબાઈલ અને રોકડ રૂપિયા સહિત કુલ 2,66,000 રૂપિયાની ચોરી કરી છે। ધર્મેશભાઈ વાઘાણી નામના હીરાની ઓફિસ ધરાવતા કારખાનાના માલિકના ઘરમાં ચોરી થઈ છે। બનાવ અંગેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। મોડી રાત્રિના સમયે સીસીટીવીમાં જોવા મળી રહેલી એક વ્યક્તિ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ચોરીના બનાવ અંગે પરિવાર સબૂત લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો। આમ છતાં પોલીસ દ્વારા માત્ર તેમની અરજી લેવામાં આવીને તપાસ શરૂ કરાઈ છે। શેરી નંબર 4 વિજયરાજમાં પ્લોટ નંબર 260 માં હું રહું છું ભાડેના મકાનથી। ચોરીનો બનાવ બન્યો છે, શું કહેશો? ચોરીનો બનાવ માટે તો અમે 5 વાગે હું જાગ્યો વોશરૂમ જવા માટે, તો મને ખબર પડી કે મારો મોબાઈલનું ચાર્જિંગ કરું, એની માટેથી મેં જોયું તો એવો મોબાઈલ હતો નહીં। એટલે મારા ઘરના મને કે શું ગોતું નહીં મારો મોબાઈલ, તો કે તો મારો મોબાઈલ નથી। એટલે અમે બધા ઝબકીને જાગી ગયા। એટલે ફટાફટ મેં જોયું તો બેના મોબાઈલ નહોતા। અમે બીજી રૂમમાં ગયા પાછળ, તો એમાં કબાટ ખુલ્લેલો, કપડાં બધા રણોરણ, ટેબલનું ખાનું। તો અમે તપાસ કરી, જોયું આમને ખાલી તો લેપટોપની બેગ નહોતી। અમારા 2 ફોન, લેપટોપ, પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ 2 ગાયબ છે, સોનાનો ચેન ગાયબ છે, અંદરથી 15,000 થી 20,000 રૂપિયા ગાયબ છે, 2 ઇયરબડ છે, 1 હેડફોન છે, એ બધું ગયેલ છે। આશરે કેટલાની ચોરી થઈ? આશરે 2.5 થી 3 લાખની ચોરી છે। પોલીસને જાણ કરી છે, અરજી કરી છે, અને ડિસ્ટાફવાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈ અને આગળ ચાલવી છે। હવે અમારે એફઆઈઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ, અમે એફઆઈઆર કરી લીધી।